મેં કોઈ દિવસ વિચાર્યું નહીં હતું કે મારી સાથે આવું થશે. આજે સવારમાં તૈયાર થઈને નીકળી ગયો બેનના ઘરે. આજે મારે જવાનું છે મારા ભાંજાને હોસ્ટેલમાં મૂકવા. મેં મારા ભાંજાને લઈને નીકળી ગયો દુકાને, કેમ કે ભાંજાને થોડુંક સામાન જોઈતું હતું. દુકાનમાં પેટ્રોલ જોઈને મેં પણ પુરાવી લીધું. પછી અમે પહોંચી ગયા હોસ્ટેલ પર. અહીંયા આવીને જોયું તો હોસ્ટેલ જ બંધ હતી. થોડી વાર રાહ જોઈ, પછી ગુરુપતિ આવ્યો ને એણે દરવાજો ખોલી આપ્યો. અંદર જઈને જોયું તો કોઈ આવેલું નહીં હતું, કેમ કે બધાને 2 વાગે બોલાયેલું હતું. અમને ખબર નહીં હતી એટલે અમે સવારે વહેલા પહોંચી ગયેલા. ભાંજાને હોસ્ટેલમાં મૂકીને મેં ઘરે આવતો હતો. રસ્તામાં એક દાદાએ મદદ માંગી. રસ્તામાં સાઈડ પર ગાડી મૂકીને મેં દાદા પાસે ગયો તો જોયું તો એક છોકરી ગંભીર હાલતમાં નીચે પડેલી હતી ને છોકરીના માથામાંથી લોહી પણ નીકળતું હતું. અમે પછી 108 પર ફોન કર્યો ને એના ઘરે જાણ કરી. 108 આવી ગઈ એટલે અમે છોકરીને ઉચકીને 108 માં બેસાડી દીધું ને મોકલી દીધી સારવાર માટે હોસ્પિટલમાં. પછી મેં પહોંચી ગયો અમારા ગામમાં વાળ કાપવા. કસ્ટમર ઘણા બધા હતા એટલે વાર લાગી. તેટલામાં વાળ કાપે એનું પાર્સલ આવ્યું. મેં નવરો જ બેહેલો હતો તો મેં અનબોક્સિંગ કરી લાગ્યું. થોડી વારમાં મારો નંબર લાગ્યો એટલે મેં વાળ કપાવી લીધા. આજના વ્લોગમાં આટલું જ. મિલતે હૈ નેક્સ્ટ વ્લોગ में. तब तक के लिए बाय बाय.